સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વઢવાણ લખતર રોડ પર મોટી કાર્યવાહી કરવામાં આવી। લાખોનો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। કલેક્ટર કે.એસ. યજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરની ટીમે 46 કટ્ટા ચોખાના શંકાસ્પદ સાથે વાહન પણ સીઝ કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી અસામાજિક પ્રવૃત્તિને જડમૂળથી ઉખેડી નાખવા અને જિલ્લા પુરવઠી તંત્ર દ્વારા કડક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર કે.એસ. યજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જેના પરિણામ સ્વરૂપે ગત રોજ વઢવાણ લખતર રોડ પર આકસ્મિક તપાસ દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ગત તારીખ 11/3/2026ના રોજ પુરવઠા વિભાગની વિશેષ ટીમ વઢવાણ લખતર રોડ પર સરપ્રાઇઝ ચેકિંગમાં હતી। તે દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમ્મર ગામ પાસેથી પસાર થઈ રહેલી એક લેલન પિકઅપ ગાડી નંબર GJ3BW 7406 શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી। અધિકારીઓ દ્વારા વાહનની પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો જથ્થો ભરેલો હોવાનું માલુમ પડ્યું હતું। પુરવઠા વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે આ અનાજના જથ્થા વહન અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી, પાસ, પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો। વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે ગાડીમાં કુલ 46 કટ્ટા ચોખા એટલે કે અંદાજે 2311 કિલો જેટલો જથ્થો કોઈ પણ માન્ય આધાર પુરાવા વગર અનધિકૃત રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો। આ સરકારી કાર્યવાહી અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા અંદાજે ₹62,411ની કિંમતના ચોખા અને અંદાજે ₹4 લાખની વાહન મળી કુલ ₹4,62,000નો મુદ્દામાલ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ સીઝ કરવામાં આવ્યો છે। હાલ આ સમગ્ર મામલે વિભાગ દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને ડિલિવરી કરવાની હતી। આગામી સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડકમાં કડક પગલાં લેવા પુરવઠા વિભાગ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગઈકાલે તારીખ 11 માર્ચ 2026ના રોજ માન્ય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ અમારી જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર અને ટીમ સાથે અમુ જ્યારે વઢવાણ લખતર રોડ પર ફેરણી દરમિયાન હતા તે સમયે સાંજના સમયે યોગીરાજ પેટ્રોલિયમ નજીક આકસ્મિક તપાસણી કરતા ઝમર ગામ પાસે અશોક લેલેન્ડ વાહન જેનો નંબર છે GJ03BW 7406 આ વાહનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો વહન થતો હોવાનું ધ્યાને આવે। આમ આ વાહનની ત્યાં આગળ રોકી અને તેની તપાસ કરતા વાહનના જે વાહન ચાલક છે રાહુલભાઈ મનુભાઈ સૌદરિયા તેમના દ્વારા સદરનો જથ્થો જે છે એ શેખપર ખાતેથી લઈ અને વિરમગામ ખાતે એપીએમસી ખાતે લઈ જવાતો હોવાનું ધ્યાને આવેલ। તેમની વધુ પૂછપરછ કરતા તેમની પાસે કોઈપણ જાતની પરવાનગી કે બિલ ધ્યાને આવેલ નહીં તથા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ જે છે એ અમોને આપેલ નથી। આથી અનઅધિકૃત રીતે હેરફેર થતો હોવાનું માની અને તમામ 46 કટ્ટા ચોખા કે જેના કુલ વજન છે 2311.550 કિલોગ્રામ જેની કિંમત થાય છે 62,411.85 તથા આમાં વપરાતું જે વાહન છે વપરાયેલ વાહન જેની કિંમત છે ₹4 લાખ એમ મળી કુલ 4,62,011.85નો મુદ્દામાલ જે છે એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અંતર્ગત સીઝ કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી